મિત્રો આપણે સૌની સૈયારી એવી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આજે ગુજરાતની ન્યાયાધીશ 26 જેટલી જગ્યાઓ ઊભી કરવામાં આવનાર છે। તો આના વિશે આપણે વાત કરીએ આ વિડીયોમાં। તો ગુજરાતમાં નવી 131 ન્યાયાધીશની જગ્યા ભરવા મંજૂર થયેલી છે અને મદદનીશ સ્ટાફની નવી 4426 જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે। આગળ વાત કરીએ મિત્રો તો કે અત્યાર સુધીમાં આપણે કહે ને કે ન્યાયિક કાર્યવાહીમાં સ્ટાફની સરળતા માટે અને ઘણા બધા કેસો ઝડપથી નિરાકરણ માટે ગુજરાત સરકાર દ્વારા ન્યાયિક પ્રક્રિયા ઝડપી બને તે માટે ન્યાયાધીશોની જગ્યા પણ મંજૂર કરવામાં આવી છે। તેની સાથે સાથે વિવિધ સ્ટાફોની પણ ઝડપથી વધારે જગ્યા મંજૂર કરવામાં આવેલી છે। આગળ વાત કરીએ તો કે ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલે કહ્યું કે ગુજરાત સરકારના આ વર્ષના બજેટમાં જિલ્લા અને તાલુકા અદાલતની રચના માટે ન્યાયિક અધિકારીઓ તથા મદદનીશ સ્ટાફ ક્વાર્ટર માટે ગુજરાત હાઈકોર્ટ કેમ્પસના વિસ્તરણ માટે તેમજ રાજ્યની વિવિધ કોર્ટ બિલ્ડિંગના મકાનના રિનોવેશન સહિતના કામો માટે કુલ મળીને 1019.21 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે। જેમાં ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે ન્યાયાધીશો તથા મદદનીશ સ્ટાફની આવશ્યકતા રહેલી છે। તો સરકાર દ્વારા ન્યાયતંત્રની જરૂરિયાત મુજબ હાઈકોર્ટના સૂચવ્યા મુજબ ન્યાયાધીશોની જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવેલી છે અને દરેક કેડરના કુલ 131 જેટલા ન્યાયાધીશની જગ્યાઓ માટે સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલી છે અને ન્યાયિક કાર્યવાહી ચલાવવા માટે મદદનીશ સ્ટાફની 4426 જેટલી નવીન જગ્યાઓ પણ ઊભી કરવામાં આવેલ છે। તો મિત્રો જે પણ મિત્રો તૈયારી કરી રહ્યા છે તેમના માટે ગુજરાત હાઈકોર્ટમાં હવે નવી જગ્યાઓ આવી રહી છે। કુલ 4426 જેટલી જગ્યાઓ ઊભી કરવામાં આવેલી છે। તો આ વર્ષમાં ગુજરાત હાઈકોર્ટમાં આના ઉપર ભરતી બહાર પડશે। તો મારા વાલા મિત્રો જે પણ મહેનત કરે છે તેઓ પોતાની મહેનત તો જાળવી રાખે। જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો અને જો તમે સંજુ વાચ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ ઘંટી દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને આવી અવનવી નોટિફિકેશન મળતી રહે।